તુલા રાશિવાળાઓ, હવે સમય આવી ગયો છે સાવધાન થઈ જવાનો, જાગી જવાનો અને ચોંકી જવાનો, કારણ કે 13-20 ફેબ્રુઆરી 1926ના રોજ આકાશમાં બની રહેલો ગ્રહોનો આ સંયોગ કોઈ સાધારણ કે નાનીસૂની ઘટના નથી, પણ જ્યોતિષ શાસ્ત્રના ઇતિહાસમાં લગભગ 100 વર્ષો પછી બનવા જઈ રહેલો એક અત્યંત દુર્લભ, અલૌકિક અને ચમત્કારી ત્રિગ્રહી યોગ છે, જે સીધો તમારા જીવનના કેન્દ્ર પર અસર કરવાનો છે. જરા વિચારો, જ્યારે ધન, સુખ, પ્રેમ, રોમાંસ અને આકર્ષણના કારક શુક્રદેવ, તેજ, સત્તા, આત્મબળ, શાસન અને આત્માના પ્રતીક સૂર્યનારાયણ અને અચાનક બદલાવ આપનારા, ભ્રમ તોડનારા અને રંકને રાજા બનાવનારા રાહુ મહારાજ, આ ત્રણેય મહાન અને શક્તિશાળી ગ્રહ એકસાથે મળીને કુંભ રાશિમાં યુતિ બનાવી રહ્યા છે, ત્યારે કેવો વિસ્ફોટ થશે! આ યુતિ તમારા ભાગ્યના વર્ષોથી કાટ ખાઈ ગયેલા અને બંધ પડેલા દ્વાર હંમેશ માટે ખોલવા જઈ રહી છે. આ વિશેષ સંયોગ તુલા રાશિ માટે માત્ર નાના મોટા લાભ નહીં, પણ અચાનક આકસ્મિક ધન લાભ, નવી નોકરી, મોટો અવસર, સમાજમાં ખોવાયેલું માનસન્માન અને જીવનમાં રોકાયેલી તેજ ઉન્નતિ જેવા 10 મહાસંકેત લઈને આવી રહ્યો છે. જે પ્રયાસ લાંબા સમયથી અધૂરા હતા, જે રાહો અત્યાર સુધી બંધ લાગી રહી હતી, જ્યાં તમે માથું પછાડીને થાકી ગયા હતા અને જે મોકાનો તમે દિવસરાત બેસબ્રીથી, આતુરતાથી ઇંતજાર કરી રહ્યા હતા, હવે તે જ સમયે પૂરી તાકાત સાથે તમારા પક્ષમાં આવતો દેખાઈ રહ્યો છે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિના જીવનમાં એક નહીં, બે નહીં, પણ લગાતાર 10 મોટા સંકેત એક પછી એક સામે આવવાના છે, જે તમારા કરિયર, ધન, સંબંધો, સ્વાસ્થ્ય અને ભવિષ્યની દિશા બધું જ બદલી શકે છે. તો ચાલો એક પણ ક્ષણ બગાડ્યા વગર વિસ્તારથી અને ઊંડાણપૂર્વક જાણીએ તે મહાસંકેતો વિશે. પહેલો અને સૌથી મોટો મહાસંકેત એ છે કે તમારા ભાગ્યનું તાળું હવે ખુલવાનું છે. તુલા રાશિવાળા, 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં જે બદલાવ આવશે તે માત્ર નોકરી કે ધન સુધી સીમિત નહીં રહે. આ બદલાવ તમારી પૂરી કિસ્મતની દિશા, દશા અને વિચારસરણી બદલી નાખશે, કારણ કે લગભગ 100 વર્ષો પછી બનેલા ત્રિગ્રહી યોગનો સૌથી ઊંડો અસર સીધો તમારા ભાગ્ય, ભાવ, કરિયર અને ધન ક્ષેત્ર પર પડવાનો છે. આવો સંયોગ દરેક જન્મમાં એકવાર પણ નથી મળતો, અને આ યોગના પ્રભાવથી જે અવસરનો તમે ક્યારેય સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય, તે અચાનક તમારી સામે સ્વયં ચાલીને આવશે. પછી તે નવી નોકરી હોય, કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં મોટું પદ હોય, ભારે ધન લાભ હોય કે કોઈ ઊંચા સ્તરના રાજકીય વ્યક્તિનું સંરક્ષણ હોય, આ ઘટના તમારી જિંદગીમાં નિર્ણાયક વળાંક લાવી શકે છે. અને જે લોકો વર્ષોથી રોકાયેલું, થંભી ગયેલું અને નિરાશાજનક જીવન જીવી રહ્યા હતા, જેમને વારંવાર સખત મહેનત કર્યા પછી પણ માત્ર નિરાશા અને અસફળતા હાથ લાગતી હતી, તેમના માટે હવે સંઘર્ષનો, પીડાનો અને આંસુઓનો અધ્યાય સમાપ્ત થવાનો છે, કારણ કે 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિવાળા માટે આ માત્ર એક તારીખ નહીં, પણ એક નવા સુવર્ણ ભાગ્યકાળની શરૂઆત સાબિત થશે, જ્યાં કિસ્મત ખુદ તમારી સાથે પડછાયાની જેમ ઊભેલી નજર આવશે. બીજો મહાસંકેત છે અચાનક પ્રતિષ્ઠા, નામ અને પ્રભાવમાં વિસ્ફોટક વૃદ્ધિ. તુલા રાશિવાળા, 13 ફેબ્રુઆરી પછી માત્ર ધન જ નહીં, તમારું નામ, તમારી ઓળખ અને તમારી વાતોનું વજન તેજીથી વધવાનું છે. રાહુ અને સૂર્ય જ્યારે મળે છે ત્યારે કીર્તિ ચારે દિશામાં ફેલાય છે. ત્રિગ્રહી યોગના પ્રભાવથી તમારી છબી એવી ચુંબકીય બનશે કે લોકો તમારી રાયને મહત્વ આપવા લાગશે. તમારા નિર્ણયો પર આંખ બંધ કરીને ભરોસો કરવામાં આવશે, અને જે લોકો પહેલાં તમને નજરઅંદાજ કરતા હતા, તમને ટોકતા હતા કે તમારું અપમાન કરતા હતા, તે જ હવે તમારા સહયોગ વગર, તમારી સલાહ વગર એક ડગલું પણ આગળ નહીં વધી શકે. કાર્યસ્થળ પર, સમાજમાં કે પરિવારમાં તમારી પ્રતિષ્ઠા અચાનક ઊંચાઈ પર પહોંચશે. તમને કોઈ મોટી જવાબદારી, નેતૃત્વની ભૂમિકા કે એવો અવસર મળી શકે છે જેનાથી તમે સીધા કેન્દ્રમાં આવી જશો, લાઇમલાઇટમાં આવી જશો. અને જે લોકો લાંબા સમયથી માનસન્માનની કમી કે અનદેખી મહેસૂસ કરી રહ્યા હતા, જેમને લાગતું હતું કે તેમની કોઈ કદર નથી, તેમના માટે આ સમય સન્માનની ભરપાઈ નહીં, પણ સન્માનનું પૂર લઈને આવી રહ્યો છે. 13 ફેબ.
ફેબ્રુઆરી પછી તુલા રાશિવાળાની ઓળખ માત્ર તેમના શબ્દોથી નહીં પણ તેમના પ્રભાવ, તેમના ઓરા અને તેમની તાકાતથી થવા લાગશે. ત્રીજો મહાસંકેત છે કે વર્ષોથી અટકેલું જીવન અચાનક ગતિ પકડશે. તુલા રાશિવાળા 13 ફેબ્રુઆરી પછી તમે મહેસૂસ કરશો કે જાણે કોઈએ તમારા જીવન પર લાગેલી અદૃશ્ય બ્રેક અચાનક હટાવી દીધી હોય, જાણે રસ્તાના કાંટા સાફ થઈ ગયા હોય. છેલ્લા ઘણા વર્ષોથી તમે કોશિશ તો કરી રહ્યા હતા, હાથ પગ મારી રહ્યા હતા, પણ દરેક વખતે કંઈક ને કંઈક રૂકાવટ આવી જતી હતી. ક્યારેક હાલાત સાથ નહોતા આપતા, ક્યારેક લોકો વિરોધ કરતા હતા, તો ક્યારેક ખુદ સમય જ ખરાબ હતો અને બનેલા કામ બગડી જતા હતા. પણ હવે એ જ ત્રિગ્રહી યોગ આ બધી અટકેલી સ્થિતિઓને એક એક કરીને ખોલવાનો છે. સરકારી ફાઇલો જે આગળ નહોતી વધી રહી, કોર્ટના કેસ જે અટકેલા હતા, ઉઘરાણીના પૈસા જે ફસાયેલા હતા, નિર્ણય જે ટળતા જઈ રહ્યા હતા, બધું એકસાથે આગળ વધશે. અને સૌથી હેરાન કરવાવાળી વાત એ હશે કે તમારે આના માટે વધારે સંઘર્ષ નહીં કરવો પડે, તમારે ધક્કા નહીં ખાવા પડે. કામ એવા માખણની જેમ બનશે જાણે કોઈ અદૃશ્ય શક્તિ, કોઈ દૈવી કૃપા તમારા પક્ષમાં ચીજોને ખુદ સજાવી રહી હોય. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિવાળા માટે જીવનનો સંદેશ સાફ છે કે હવે રોકાવાનો, ડરવાનો અને થાકવાનો સમય સમાપ્ત અને તેજીથી, પૂરી ઉર્જાથી આગળ વધવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે. ચોથો મહાસંકેત છે સંબંધો અને જીવનસાથી સાથે જોડાયેલો મોટો નિર્ણય નક્કી થવો. તુલા રાશિવાળા 13 ફેબ્રુઆરી પછી તમારા સંબંધોનો અધ્યાય અચાનક એક નિર્ણાયક વળાંક પર આવી જશે. પ્રેમ અને સંબંધોના કારક શુક્ર આ યોગમાં સામેલ હોવાથી જે વાતો લાંબા સમયથી અધૂરી, ગૂંચવાયેલી, અસ્પષ્ટ કે ટળતી ચાલી આવી રહી હતી, હવે તેમને ટાળવું સંભવ નહીં રહે. કારણ કે ત્રિગ્રહી યોગનો પ્રભાવ તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિને સ્થાયી રૂપે જોડવા, લગ્નના બંધનમાં બાંધવા કે પછી એક ભારે બોજ બની ચૂકેલા, ઝેરી બની ગયેલા સંબંધથી મુક્તિ અપાવવા, બંનેમાંથી કોઈ એકને નક્કી કરશે. જે લોકો વિવાહની પ્રતીક્ષામાં છે તેમના માટે પાક્કી વાત, સગાઈ કે જીવનસાથી સાથે જોડાયેલો મોટો સંકેત અચાનક સામે આવી શકે છે. તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવી શકે છે જે તમારું નસીબ બદલી નાખશે. વળી જે સંબંધ તમારી ઉર્જા, સમય અને આત્મસન્માનને ધીરે ધીરે ઉધઈની જેમ ખતમ કરી રહ્યા હતા, તેમનાથી દૂરી બનવી, બ્રેકઅપ થવું કે છૂટાછેડા થવા તમારા માટે વરદાન સાબિત થશે. આ સમય તુલા રાશિવાળાને ભાવનાત્મક રીતે કમજોર નહીં પણ અંદરથી બેહદ મજબૂત બનાવશે અને તમે એ જ સંબંધ પસંદ કરશો જે તમારા ભવિષ્યને ઊંચાઈ આપે, ન કે તમને રોકીને રાખે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિના જીવનમાં સંબંધ માત્ર ભાવના નહીં, ભાગ્યનો નિર્ણાયક વળાંક બની જશે. પાંચમો મહાસંકેત છે અચાનક ધન વર્ષા અને છુપાયેલા લાભનું ખુલવું. તુલા રાશિવાળા 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલું એક એવું દ્વાર ખુલશે જેની તમે કલ્પના તો કરી હતી પણ સમયનો અંદાજ નહોતો. ધનના કારક શુક્ર અને આકસ્મિક લાભના કારક રાહુ જ્યારે મળે છે ત્યારે પરફાડીને ધન આપે છે. ત્રિગ્રહી યોગના પ્રભાવથી અચાનક મોટું ધન, વારસાગત સંપત્તિ, જૂનું ફસાયેલું પૈસા, કોઈ રોકાણનો અપ્રત્યાશિત લાભ, શેરબજાર કે લોટરીથી ફાયદો કે પછી માંગ્યા વગર મળેલો આર્થિક અવસર તમને ચોંકાવી શકે છે. આ લાભ તમારી મહેનત સાથે પણ જોડાયેલો હશે અને તમારા પ્રબળ ભાગ્ય સાથે પણ, એટલે કે તમને ઓછા પ્રયાસમાં મોટું પરિણામ મળવા લાગશે. અને જે લોકો લાંબા સમયથી આર્થિક અસંતુલન, માથે વધી ગયેલા કરજ કે પૈસાની તંગીથી પરેશાન હતા, રાત દિવસ ચિંતામાં રહેતા હતા, તેમના માટે આ સમય સ્થાયી રાહત, મુક્તિ અને સુરક્ષા લઈને આવી રહ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ ધન કેવળ ખર્ચ માટે કે દેખાડા માટે નહીં પણ તમારી હેસિયત, આત્મવિશ્વાસ અને ભવિષ્યની નીંવ ત્રણેયને મજબૂત કરશે. તમે કોઈ પ્રોપર્ટી કે સોનું ખરીદી શકશો. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિવાળા માટે પૈસાની ચિંતા નહીં પણ પૈસાના સાચા ઉપયોગ અને રોકાણની વિચારસરણી શરૂ થશે. છઠ્ઠો મહાસંકેત છે ભીતરથી જાગશે અસાધારણ શક્તિ અને આત્મવિશ્વાસ.
તુલા રાશિવાળા 13 ફેબ્રુઆરી પછી તમે માત્ર બહારના હાલાત બદલાતા નહીં જુઓ પણ ખુદને અંદરથી પહેલા કરતાં ક્યાંય વધારે મજબૂત, સ્પષ્ટ, નિડર અને નિર્ભીક મહેસૂસ કરશો. સૂર્યનો પ્રભાવ તમારા આત્મબળને વધારશે. ત્રિગ્રહી યોગનો પ્રભાવ તમારા મનમાંથી ડર, શંકા, ગભરાટ અને હીન ભાવનાને ધીરે ધીરે હટાવવાનો છે. જે નિર્ણય તમે પહેલા ટાળતા ચાલ્યા આવી રહ્યા હતા, લોકો શું કહેશે તેના ડરથી અટકી રહ્યા હતા, હવે તેમને લેવામાં તમને જરા પણ હિચકિચાટ નહીં થાય. તમે દુનિયાની પરવા કર્યા વગર આગળ વધશો. તમારી તબિયત, ઉર્જા અને માનસિક સંતુલનમાં સ્પષ્ટ સુધારો દેખાશે. અનિદ્રાની સમસ્યા દૂર થશે. ઊંઘ બહેતર થશે. મન હળવું રહેશે અને તમે મહેસૂસ કરશો કે તમારી ભીતર કોઈ નવી આગ, નવો જોશ અને નવી દિશા જન્મ લઈ રહી છે. સૌથી મોટી વાત એ છે કે હવે તમે બીજાની રાયથી, બીજાના અભિપ્રાયથી નહીં પણ તમારા અંતર્મનના અવાજથી ચાલશો. આ જ આંતરિક બદલાવ આવનારા સમયમાં તમને બાકી લોકોથી અલગ તારવશે અને આગળ લઈ જશે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિવાળા માટે આ સમય કેવળ બાહરી ઉન્નતિનો નહીં પણ અંદરૂની રૂપે શક્તિશાળી અને પ્રભાવશાળી બનવાનો કાળ છે. 7મો મહાસંકેત છે છુપાયેલા શત્રુ અને સાચા ચહેરા સામે આવવા. તુલા રાશિવાળા 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થવાનો છે. રાહુ ભ્રમ તોડે છે અને સૂર્ય સત્ય પ્રકાશિત કરે છે. એટલે કેટલાક લોકો જે અત્યાર સુધી સ્મિતની પાછળ છુપાયેલા હતા, જે તમારી સાથે રહીને તમારી જ જડ કાપતા હતા કે ખુદને તમારા શુભચિંતક બતાવી રહ્યા હતા, તેમની અસલી વિચારસરણી, તેમનો અસલી ચહેરો તમારી સામે આવી જશે. ત્રિગ્રહી યોગનો પ્રભાવ તમને એવી તીક્ષ્ણ સમજ અને સતર્કતા આપશે કે તમે જૂઠ, દેખાડો, પ્રપંચ અને મીઠી વાતો પાછળ છુપાયેલા ઈરાદાઓને આસાનીથી ઓળખી લેશો. કોઈ મિત્ર, સહકર્મી કે નજીકના સગા સંબંધી સાથે જોડાયેલું એવું સત્ય સામે આવી શકે છે જે પહેલાં તમને ચોંકાવશે, તમને દુઃખ પણ થશે પણ બાદમાં તમને બહુ મોટી રાહત આપશે કે તમે મોટા દગાથી બચી ગયા. સૌથી સારી વાત એ હશે કે આ ખુલાસો તમને કમજોર નહીં કરે પણ ભવિષ્યના નુકસાનથી બચાવી લેશે. ખોટા લોકોથી દૂરી અને સાચા લોકોની ઓળખ તમારી સૌથી મોટી તાકાત બની જશે અને 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિવાળાના જીવનમાં ભ્રમનો અંત અને સાફ, સીધા રસ્તાની શરૂઆત થશે. 8મો મહાસંકેત છે દૂર સ્થાન યાત્રા અને જીવનની દિશામાં મોટો બદલાવ. તુલા રાશિવાળા 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં એવો અવસર આવી શકે છે જે તમને તમારી મૌજૂદા સીમાઓથી, તમારા કમ્ફર્ટ ઝોનથી બહુ દૂર લઈ જશે. ત્રિગ્રહી યોગના પ્રભાવથી લાંબી યાત્રા, વિદેશ સાથે જોડાયેલો અવસર, વિદેશમાં સેટલ થવાનો મોકો, સ્થાન પરિવર્તન કે નવા શહેરમાં નવી શરૂઆતના પ્રબળ સંકેત બની રહ્યા છે. આ બદલાવ અચાનક થશે પણ આની પાછળ ભાગ્યની પૂરી યોજના છુપાયેલી હશે. જે લોકો લાંબા સમયથી પોતાના વાતાવરણ, નોકરી કે જીવનની એકધારાપણાથી કંટાળી ગયા હતા, થાકી ચૂક્યા હતા, તેમના માટે આ સમય નવી હવા, નવી ઓળખ અને નવી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ બદલાવ માત્ર ભૌતિક જગ્યાનો નહીં હોય પણ તમારી વિચારસરણી, તમારી હેસિયત અને તમારા ભવિષ્યની દિશા ત્રણેયને બદલી નાખશે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિવાળા માટે દૂરી કે અજાણી જગ્યા ડર નહીં પણ ભાગ્યનું આમંત્રણ બની જશે. 9મો મહાસંકેત છે અચાનક એવો નિર્ણય જે પૂરું ભવિષ્ય બદલી નાખે. તુલા રાશિવાળા 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં એક એવી પળ આવશે જ્યાં તમારે વધારે સમય વિચાર્યા વગર, વધારે વિશ્લેષણ કર્યા વગર એક મોટો અને કઠોર નિર્ણય લેવો પડશે. આ નિર્ણય નોકરી છોડવા, નવો કારોબાર શરૂ કરવા, સ્થાન પરિવર્તન, કોઈ સંબંધને અપનાવવા કે કોઈ જૂના અધ્યાયને હંમેશ માટે બંધ કરવા સાથે જોડાયેલો હોઈ શકે છે. શરૂઆતમાં આ નિર્ણય બહુ મોટો અને જોખમ ભરેલો લાગશે. તમારા હાથ ધ્રુવશે પણ આ જ ડગલું આગળ જઈને તમારી સૌથી મોટી ઉપલબ્ધિ બનશે. ત્રિગ્રહી યોગનો પ્રભાવ તમને તે ક્ષણે અંદરથી સ્પષ્ટ સંકેત આપશે કે શું સાચું છે અને શું નહીં. આ જ વજહ હશે કે તમે પહેલીવાર ડર નહીં પણ અદ્ભુત વિશ્વાસ સાથે આગળ વધશો.
સૌથી ચોંકાવનારી વાત એ હશે કે આ નિર્ણય લેતા જ પરિસ્થિતિઓ જે અત્યાર સુધી વિરુદ્ધ હતી તે પોતાની મેળે તમારા પક્ષમાં વળવા લાગશે, જાણે કિસ્મત તમારા સાહસનો ઇંતજાર કરી રહી હોય। 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિવાળા માટે આ નિર્ણય માત્ર એક ડગલું નહીં, પૂરા જીવનની દિશા બદલનારો ઐતિહાસિક વળાંક સાબિત થશે। 10મો અને અંતિમ મહાસંકેત છે ઈશ્વરની વિશેષ કૃપા અને ભાગ્યનું સ્થાયી સંરક્ષણ। તુલા રાશિવાળા 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં ઘટનાઓ કેવળ સંયોગથી નહીં પણ કોઈ ઉચ્ચ શક્તિના, કોઈ દૈવી શક્તિના માર્ગદર્શનમાં થતી દેખાશે। એવો સમય આવશે જ્યારે તમે ખુદ મહેસૂસ કરશો કે તમે જે રસ્તા પર ચાલી રહ્યા છો ત્યાં તમને અદૃશ્ય સુરક્ષા અને સહાયતા મળી રહી છે। જ્યારે તમે મુસીબતમાં હશો ત્યારે કોઈને કોઈ મદદે આવી જશે, મુશ્કેલ હાલાત આપમેળે ટળતા નજર આવશે અને સાચા સમયે સાચા લોકો, સાચા માર્ગદર્શક તમારી મદદ માટે આગળ આવશે। ત્રિગ્રહી યોગનો અંતિમ પ્રભાવ તમારા માટે સ્થાયી સ્થિરતા, માનસિક શાંતિ અને જીવનમાં સંતુલન લઈને આવશે। હવે તમારી ઉન્નતિ ક્ષણિક નહીં પણ લાંબા સમય સુધી ચાલનારી હશે। સૌથી મોટી વાત એ છે કે હવે તમે કિસ્મતથી ડરનારા નહીં પણ કિસ્મતને દિશા આપનારા બનશો। 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિવાળાનું જીવન માત્ર બહેતર નહીં, આશીર્વાદથી ભરપૂર, સુરક્ષિત અને સમૃદ્ધ હશે। તુલા રાશિવાળા, જો આ 10 સંકેતોમાં તમને તમારા જીવનની સચ્ચાઈ, તમારા સવાલોના જવાબ કે આવનારા બદલાવોની ઝલક દેખાઈ હોય તો આને કેવળ સંયોગ ન સમજતા। આ ઉર્જાને વધારવા માટે અને સ્વીકારવા માટે વિડીયોને લાઇક કરો જેથી આ સકારાત્મક સંકેત વધુમાં વધુ તુલા રાશિવાળા સુધી પહોંચી શકે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે અહીં તમને રોજ મળે છે આવા જ ગહન સંકેત, સચોટ સમય અને જીવન બદલનારી જાણકારી, તે પણ સૌથી પહેલા। અને હા, કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શિવ, જય શ્રી કૃષ્ણ કે તુલા રાશિ લખવાનું ન ભૂલતા જેથી તમારી રાશિ પર ઈશ્વરની કૃપા ઓર પણ પ્રબળ થાય। હર હર મહાદેવ।